ઝાલોદમાં ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર પ્રાગટ્ય દિવસની ઉજવણી ભાવિક ભક્તો દ્વારા ભક્તિભાવથી ઉજવણી કરવામાં આનંદનો ગરબો, રાસ ગરબા, ભજન કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોની રમઝટ દિવસભર ચાલી તારીખ 5/2/2025 એટલે ખોડિયાર પ્રાગટ્ય દિવસ. ખોડિયાર માતાના પ્રાગટ્ય વિશે અનેક લોકવાયકા પ્રવર્તે છે. તેમનો જન્મદિવસ 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો. લોકવાયકા મુજબ જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા અને ત્યાં તેમને પગમાં ઠોકર વાગતા તેઓને ચાલવામાં તકલીફ પડતી. જાનબાઈને જલ્દીથી કુંભ લઈને જવું હોવાથી તેઓ મગરની સવારી કરી પાણીની બહાર ગયા. ત્યાં ઉતરતા તેઓને ચાલવામાં તકલીફ પડતી. ત્યારે જાનબાઈને તેમની બહેને કહ્યું કે તું ખોડી તો નથી થઈ ને ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું. ઝાલોદ નગરમાં ખોડિયાર માતાનું 27/10/1964ના રોજ એક વાવ કૂવો છે. તેનાથી સતી માતાની મૂર્તિ નીકળેલ. આ મૂર્તિની સ્થાપના વાવ કૂવા પાસે જ એક ડેરી બનાવી સ્થાપના નગરના સ્થાનિકો દ્વારા કરવામાં આવી. ત્યારબાદ 31/10/1988ના રોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આ મંદિરમાં મા ખોડિયાર, અંબામાં, ગાયત્રી માતાની મૂર્તિઓ પણ આવેલી છે. સમય જતાં આ મંદિરે નગરના લોકો તેમજ નગરની આસપાસના લોકો આ મંદિરે નિયમિત દર્શન કરવા આવવા લાગ્યા. તેમજ ત્યાં દર્શનાર્થીઓ જે પણ મનોકામના લઈને આવતા તે દરેક મનોકામના દરેક ભક્તોની પૂર્ણ થવા લાગી. આ મંદિરની સેવા આશરે 35 વર્ષોથી નગરના સ્થાનિક પુરાણી પરિવારના સદસ્યો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ મંદિરે માતાજીના આશીર્વાદ લઈ પ્રતિ વર્ષે અંબાજી પગપાળા યાત્રા સંઘ પણ જતો હોય છે. આજરોજ ખોડિયાર પ્રાગટ્ય દિવસે ખોડિયાર મંદિરના પ્રાગટમાં પંચાલ સમાજની બહેનો દ્વારા આનંદનો ગરબો, રાસ ગરબા તેમજ ભજન કીર્તન કરવામાં આવેલું. આજના શુભ દિને માં ખોડિયાર મંદિરનો શણગાર આંખોમાં વસી જાય હતો. તેમજ માતાનો અનુપમ શણગારમાં ખોડિયાર સાક્ષાત હાજરા હજુર છે તેવું દર્શનાર્થીઓને લાગતું હતું. માં ખોડિયારની ભવ્ય આરતી કરી કેક કાપી ખોડિયાર પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. ખોડિયાર પ્રાગટ્ય દિવસ નિમિત્તે સ્થાનિક ભક્તો દ્વારા 9 વર્ષ પહેલા મહાપ્રસાદનું આયોજન એક નાના સ્વરૂપે કરવામાં આવ્યું હતું. આજે માં ખોડિયાર મંદિરે સતત 9મા વર્ષે પણ સ્થાનિક ભક્તો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત માતાના મંદિરે 4000 ઉપરાંત ભક્તોએ મહાપ્રસાદનો લાભ આજના પવિત્ર દિવસે લીધો હતો. જય ખોડિયારમાં, જય અંબેમાં. અહીંયા બધા શ્રદ્ધાળુ ભાવ ભક્તિથી આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે. અને અમે 4-5 જણા એવું નક્કી કર્યું હતું કે બધા મંદિરોમાં ભંડારા થાય છે તો ખોડિયાર માતાના મંદિરમાં ભંડારો કેમ નથી થતો. તો મેં 4-5 જણા અમે ભેગા થઈને બધા અહીંયા ભંડારો કરવાનું આયોજન કર્યું. તો સારામાં સારી રીતે આજે 9મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે. જય ખોડિયાર. ખોડિયાર જય અંબે. વર્ષોથી લોકોની એટલી શ્રદ્ધા છે માતાજી પર કે અહીં આવીને જે બી લોકો સેવાઓ કરી છે એ આજે આગળ જ આવે છે. કોઈ પીછેહટ થયા નથી. ને આજે જેટલી બી સેવાઓ થાય છે એ અતિ અને આનંદથી ચારે બાજુના ગામના ઢોલ નગારા સાથે 20 વર્ષથી પગપાળા સંઘ જાય છે. અને 9મા વર્ષની અંદર ખોડિયાર માતાને જે મહેરબાનીથી આજે 9મા વર્ષની અંદર આ જે માતાનો ભંડારો થાય છે તેમાં બી પબ્લિક સારામાં સારી 5 થી 6 હજાર પબ્લિક અહીં આવીને આજે આ ભંડારામાં આનંદ મેળવે છે. અને એટલી આસ્થા છે કે જે આખા ઝાલોદની અંદર જય ખોડિયાર કહીએ તો બધા લોકો એમ બધા ખુશ થઈ અને ધામધૂમથી અહીં બધા સગવડો અને 27/10/1964ના એક નાના ડેરીની માતાજીની સ્થાપના હતી. મા સતીની મૂર્તિ આ પાછળ જે વાવ કૂવો છે એમાંથી નીકળેલી. ત્યારબાદ 31/10/1988ના રોજ અમારા કુટુંબ દ્વારા ગામના સહકારથી આ મંદિરની જીર્ણોદ્ધાર થયો અને નૂતન મૂર્તિઓની માની સ્થાપના થઈ છે. આજે બી ગામના હજારો ભક્તો આ મંદિરમાં અહીંયાથી જ પગપાળા અંબાજી જાય છે, માના દર્શને આવે છે અને મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આપનું નામ? હિતેન્દ્ર અંબા પ્રસાદ પુરાણી. આ મંદિરની અમે 35 વર્ષથી સેવા કરતા આવ્યા છીએ.